નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વંદે માતરમ ન્યૂઝ ગુજરાત। તો જોઈએ આજના મહત્વના સમાચાર આણંદથી। આણંદ જિલ્લાના બેડવા દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં અગાઉ તારીખ 3/7/2025ના રોજ અમૂલ ડેરી દ્વારા 10 સભાસદોના દૂધના સેમ્પલ જણાઈ આવેલ હતા, જેમાં બેડવા ગામના પ્રથમ નાગરિક એવા સરપંચનો હોદ્દો ધરાવતા મનીષાબેન અજીતસિંહ ડાભી કે જેઓ હાલ સરપંચના હોદ્દો ધરાવે છે, અને તેમના પતિ કે જેઓ માજી સરપંચ અને અજીતસિંહ હરમાનભાઈ ડાભી તથા તેમના મોટા ભાઈ ભરતભાઈ હરમાનભાઈ ડાભી તેઓ બેડવા દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં કમિટી સભ્યપદ ધરાવે છે, જેઓ ભાજપ તાલુકાના ઉપપ્રમુખનો હોદ્દો ધરાવે છે, અને આવા રાજકીય હોદ્દા ધરાવતા હોય સભાસદોની ગ્રામ્ય કક્ષાએથી જ રજૂઆત કરતા છતાં કમિટી દ્વારા તથા ચેરમેન તથા સેક્રેટરી દ્વારા કોઈ પણ યોગ્ય કાર્યવાહી કરવામાં આવેલ નથી, જેથી આજરોજ તારીખ 21/7/2025ના રોજ અમે સભાસદો આ કામના ન્યાય માટે પ્રેસ મીડિયા દ્વારા આપીએ છીએ, અને જો આ કામની નિષ્ફળ તપાસ થાય તો બેડવા ગામના દૂધ ઉત્પાદક સહકારી મંડળીના સેક્રેટરી, ચેરમેન તથા કમિટી સભ્યોની મિલીભગત આશરે 45 લાખનું કૌભાંડ આચરેલ છે, અને આની યોગ્ય તપાસ થાય તો બેડવા દૂધ મંડળીનું મોટું નુકસાન હતું બચી શકે છે। બ્યુરો રિપોર્ટ, વંદે ભારતમ ન્યૂઝ ગુજરાત। રમેશ સત્યની સાથે। हाँ बस एम हमारी अर्जीનો નિકાલ કરજો અને નીચે જે બોર્ડ માર્યું છે એનો અમલ કરજો, બરાબર। અમારી એટલી રિક્વેસ્ટ છે, અમને ન્યાય મળવો જોઈએ, આ ભ્રષ્ટાચાર દૂર થવો જોઈએ। આ ભ્રષ્ટાચાર ચાલુ રહેશે તો મંડળીને ચાલુ રાખશે તો ગ્રામના સભાસદોને નુકસાન થશે, બરાબર છે। જે અમને ન્યાય આપો એના માટે અટકાવો તમે, બરાબર। આવા 10 લોકો માટે જો આખી મંડળીને સભાસદોનું ડેરીને માંગી તો અમને આપી દો, અમને માહિતી મળવી જોઈએ। પરમ દિવસ મીટિંગ કરી અમે તમારી પાસે માંગી, તમે શું કીધું, શું કહ્યું તું તમને કોઈ હેડો બરાબર છે, બરાબર છે। તો પછી તમે અમે ગ્રામના સભાસદો છીએ તો અમને સભાસદ તરીકે તો અમારી ફરજમાં હોય ને, એ તમે કેમ તમે અમને લેખિત આપો કે અમે લખીને તમને ના આપી શકે માહિતી, એવું લેખિત આપો બરાબર છે, તો અમને ક્યારે મળશે? ન્યાય દ્વારા થોડું પરમ દિવસ તમને ના એટલે મારે આગળ જવું। હા, એ અમે જાણ્યું છે છેલ્લા 2-3 દિવસથી કે આ મંડળીમાં નકલી દૂધ આવે છે, પાવડર દૂધ આવે। હવે હું ગામનો સ્થાનિક રહેવાસી છું, મારે ગાય ભેંસ પણ આ ડેરીમાંથી રોજનું મારા ઘરે 1 લીટર દૂધ આવે છે। મારા ઘરમાં નાના નાના બાળકો છે, જે આ સરેઆમ જો નકલી દૂધ આવતું હોય, પાવડર દૂધ આવતું હોય તો આ સરેઆમ એક આરોગ્ય સાથે ખુલ્લા ચેડા છે, અમારા બાળકો પર એની શી ઇફેક્ટ થતી હશે? આખા ગામમાં થઈને ઘણા બધા બાળકો નાના નાના હશે જે આ ડેરીનું દૂધ પીતા હશે, એમની માતાઓ પોતાના બાળકોને દૂધ પીવડાવતા હશે, ખીચડી સાથે ખવડાવતા હશે, તો એક આ પાવડર જે દૂધ આવે છે, નકલી દૂધ આવે છે, એ આરોગ્ય સાથે સરેઆમ ચેડા છે, જેની કાયદેસર સચોટ કાર્યવાહી થવી જોઈએ અને અમને ન્યાય મળે એવી આશા રાખીએ છીએ। ગંગાબેન બીગાભાઈ બેડવા દૂધ મંડળીની અંદર ભેળસેળ દૂધ આવવાથી પછી ગરીબોને નુકસાન આપવાથી અમે જ્યારે આ લોકો પર માંગણી કરી અગાઉ ફરી 10 પકડાય તો અમને કોઈ અમૂલ્ય કે કોઈ વાત કે કોઈ ચર્ચા હાલવા આ લોકો તૈયાર પણ છે નહીં। સરપંચના ધાક ધમકીથી, સરપંચનું જાતે દૂધ પકડવાથી અમને આ લોકો ધમકાઈ ચાલુ અમારી મિટિંગમાં પણ અમને ધમકી આપી છે। તો હું મંડળીવાળાને એવું કહેવા માંગુ છું કે તમે જે ફૂટેજ કેમેરામાં જે અમને ધમકી લોકોને મૂકી છે એનો અમને ફૂટેજ કેમેરો આપો, વત્તા કે નીચે કૃષ્ણ ભગવાન આગળ તમે જે બોર્ડ મારી છે એનું તમે અમલ કરો, તો એ લોકો કરવાની કોઈ અમને કોઈ સત્તા આપતા નથી। વિવાદ શું છે દૂધ મંડળીની અંદર? શું ડુપ્લિકેટ દૂધ ભરવામાં હા, દૂધ પાવડરનું બનીને આવે છે સર। અમૂલ ડેરી અહીંથી સેમ્પલ લીધા હતા? કોણ ભરે છે આ ડુપ્લિકેટ દૂધ? સરકારી મંડળી સરપંચ ભરે છે, એટલે હજુ સર પૂરા નામ અમને નથી આપ્યા। બહાર જોડવા જોગ મળ્યું છે કે મનીષાબેન સરપંચ, અજીતભાઈ સરપંચ, એમને ઘરવાળા અને એમના દિયર ભરતભાઈ, આ 3નું બહાર પડ્યું છે। બાકી હજુ કોઈ અમને અગાઉના 4 અને ફરીના 10 એમાં કોઈ અમને બહાર પાડેલ નથી અને કોઈ માહિતી આપવા તૈયાર નથી। કેટલા લાખ દબાવવાનો પ્રયાસ થાય છે એવું લાગે છે તમને? દબાવવાનો પ્રયાસ પૂરી કોશિશ એમ 48 લાખનું કૌભાંડ કર્યું છે લોકોએ, એટલે એમ કરતા કોઈ બી વસ્તુ એ જાતે આ પકડાઈ જાય
તો એનું આપણે દબાણ કરી અને આગળ આપણે સ્વંત રાખી અને અંદર મીટિંગ કરી અને આપણે આનું સમાધાન કરીશું. પણ એમણે બહાર પાડેલ છે પણ મંડળી અમને કોઈ એમના વિશે કોઈ જાણકારી આપતી નથી કે ભાઈ કોનું દૂધ છે. પણ અમે જે જાણકારી અમારી જાણકારી મુજબ જે અજીતભાઈ છે અને જે એમના ઘર ઘેરથી જે મનીષાબેન જે સરપંચ છે અને ભરતભાઈ છે એમના દિયર છે એ લોકોનું જે મેન છે એ 3 જણનું મેન નામ છે અને નીચે જે કોઈ હોય એ એમની કોઈ માહિતી છે નહીં. એટલે એ માહિતી આપે અને અમને જે આગળનું જે એમનું સીસીટીવી ફૂટેજ આપે કે જ્યારે મિટિંગ હતી તો એ મિટિંગમાં એમણે જે કાર્યવાહી કરતા હતા જે એના જે કમિટી સભ્યો અને કમિટી સભ્યોમાં એમને બહુ ગાળો બોલેલો એટલે ધમકી આપેલી છે એટલે લોકોને મારી નાખવાની નાખે એટલે કંઈ મોટું કૌભાંડ હોય તો જ આ બધું બનતું હોય. એટલે એ સીસીટીવી ફૂટેજ પણ અમને આપે અને આની જે યોગ્ય કાર્યવાહી કરે. અત્યારે એમનું દૂધ 20 લીટર કે એના આસપાસ છે બરાબર અને ભરા દૂધ તો 120 લીટર. તો એ જે તફાવત છે એના આધાર પર એનો દંડ થાય.